હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। અત્યારે આપણે થઈ જાય, અત્યારે આપણે હોટલે આવી ગયા શાંતિ ને આ રણજીત સાગર આવી ગયો ડેમ એ જામનગરમાં એ આવી જશે જામનગર જઈ છે જોઈ શકો છો તમે આગળ વધારે તો જોઈએ આપણે જામનગર સિટીની અંદર જઈ જોઈ શકો છો અત્યારે આપણે રણજીત સાગર ડેમ ઉપરથી રહી છીએ જોવો આ રણજીત સાગર ડેમ આખું જામનગર આ ડેમમાં જ પાણી પીવે છે પાણી સારું છે અત્યારે વરસાદ નથી એટલે કાંઈ પાણી ભરેલ નથી ડેમ ખાલી છે એવું છે હજી આગળ જોવો જામનગર સિટીમાં હવે આપણે દરિયા ગામમાં પૂગી જાય છીએ ને અહીંયા વાસુદેવ મંદિર છે ને કોમેન્ટમાં જય વસ્ત્રાજ દાદા લખી નાખજો આ વાસુદેવ મંદિર જવાનો ગેટ છે રસ્તો હવે મામાદેવનું મંદિર આવી ગયું છે કોમેન્ટમાં જય મામાદેવ પણ લખી નાખજો અમારા ગામમાંથી જામનગર થઈ છે કંઈક 20-25 કિલોમીટર થાય છે એવું છે
ને હવે આપણે જામનગર બાયપાસ પૂગી ગયા છીએ ને આ ડાબી બાજુ રોડ છે એ જાય છે લાલપુર. આ લાલપુર જામનગર બાયપાસ કહેવામાં આવે છે ને એ 4 વ્હીલ આવી છે લાલપુર કોરથી આવી છે અત્યારે એવું છે. જામનગરમાં અત્યારે તો ઉપરથી પુલ બનાવવાનું કામ હાલે છે. 2 વર્ષ થઈ 1.5-2 વર્ષ થઈ ગયો પુલ ચાલુ થયો અને હજી બની નથી રહ્યું. 1 વર્ષ હજી લાગે આ બનતા એવું લાગે છે જોયામાં. ને અત્યારે ટ્રાફિક તો ઓછું છે. આજ મોહરમનો તહેવાર તો ટ્રાફિક ઓછું હતોય. જોઈ જામનગરમાં અંદર ગાડીને કેટલું ટ્રાફિક છે. ને હવે આપણે પૂગીએ દ્વારકાધીશ હોટલ ટી પોઈન્ટ અને અહીંયા હોટલ પણ સારી છે એવું છે દેશી ભાણું. ને અત્યારે અહીંયા જોઈ શકો તમે અહીંયા ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ ચાલી રહી છે, રમવાનું ચાલુ છે. ને આ રસ ઘર નવી હોટલ હમણાં જ બની છે જામનગરમાં. આપણે ટ્રાય નથી મારી કેવું આવે જમવાનું. આ ટેડી બિયર ને એવું બધું છે એવું છે. ને હવે આવી ગયું આ અવધ હોન્ડા શોરૂમ આગળ આવી જાય ને અત્યારે એસપી સાઇનમાં ફૂલ સ્ટોક આવી ગયો હોય. જોઈ શકો તમે એસપી સાઇન ફૂલ સ્ટોક અવધ હોન્ડા શોરૂમ. અમારી ગાડી અહીંથી જ લીધી હતી અમે એવું છે. ને બેંક ને એવું આવી ગયું છે. જામનગર બહુ આગળ વધી ગયું, પ્રગતિ ઉપર છે. બિલ્ડિંગ વી-માર્ટ ને બધું છે જામનગરમાં. તમે આવો તો શોપિંગ કરવા આવો તો વી-માર્ટમાં જઈએ આપણે એવું છે. આ હે જામનગરમાં હોટલ, લાલ કલરની હોટલ હે આ એવું છે. એટલે હોટલ એટલે કે ટાઉન હોલ ને રહેવા પીવાની બધી સુવિધા છે. રહેવાની જમવા કરાવવાની બધી સુવિધા, પીવાની તો નહીં પણ પાણી પીવાની બીજા પીવાની નહીં એવું છે. અહીંયા કપડાની શોપ ને એવું આવી ગયેલું ને આ કીર્તિપાન અત્યારે આપણે પહોંચી ગયા છીએ. કીર્તિપાન એવું છે. ને હવે આપણે અહીંયા સંજીવની હોસ્પિટલ પહોંચી જાય. જામનગરના અંદર આ હે વી-માર્ટ ને એવું છે. પાપાલુસ પિઝા, વિલી જોન્સ વિલિયમ પિઝા ને એવું બધું છે વીમાં અહીંયા જામનગરમાં. આ એસપી પેટ્રોલ પંપ આવી જશે. એસપી નહીં હોય લગભગ ભારત હશે, બાકી તો આપણને ખબર નથી પેટ્રોલ પંપ કેટલા છે જામનગરમાં એવું છે. લચ્છી આપણે પીધી તો નથી પણ બધા અહીંયા ટ્રાફિક બહુ હોય. અત્યારે નથી, સવારમાં ને બપોર ટાણે હોય. અત્યારે આપણે સાંજે ગયા એટલે 5-6 વાગે. હવે આપણે જામનગર સિટીની અંદર ગળી ગયા છીએ. આજ મોહરમનો તહેવાર એટલે ફૂલ ટ્રાફિક અહીંયા જોવા મળે છે આપણને. જોઈ શકો છો તમે કેટલું ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે યાર. આજ મોહરમનો તહેવાર એવું છે. આપણો તો નથી પણ મુસલમાનનો છે એવું છે. જોઈ શકો છો તમે ટ્રાફિક, બહુ જ ટ્રાફિક હતું આજ જામનગરમાં. ને અડધું જામનગર બંધ હતું. અડધું નહીં, આમ તો પોણું બંધ જ હતું. 15% 30% ખુલ્લું હતું એવું છે.
જોઈ શકો છો તમે. બહુ ટ્રાફિક, જામનગરનું ટ્રાફિક તો બહુ જ છે હો ભાઈ, એવું છે. અહીંયા થોડોક લોક આપણે ફોન નીચે રાખી દીધો, ટ્રાફિકના કારણે કોકને ઓલી હડી બડી જાય ને ખોટું થાય ને કરતા થોડુંક નીચે જ રાખી દઈ તો ફોન. અહીંયા અત્યારે ગણપત દાદાની મૂર્તિને એવું બનાવતા હતા પાછળ આપણી, એ રહી જાઓ આ મૂર્તિ, એવું છે બિલ્ડિંગની બાજુમાં. ને અહીંયા ઓલા ઝાડવા નીચે સવારમાં દાબેલી ઇડલી બહુ મસ્ત બનાવે છે. જામનગરમાં આવો તો ત્યાં ટ્રાય કરજો એકવાર ઇડલીનું, એવું છે. આપણે અત્યારે બિયારણ લેવા જઈએ ખેતીનું રામદેવ એગ્રોમાં. ત્યાંથી તો ખાલી થોડુંક બિયારણ લેવાની છે, બાકી તો બીજાથી લેવાનું છે, એવું છે. જો સ્કૂટર આપણી સાઈડ કાપી ગયું, કેમ કે આપણે ઓછી સિટીમાં ઓછી ગાડીઓ કરવાની, પછી સ્કૂટર હમ કરતું વયું જાય, એવું હોય, એવું છે. હા અહીંયા આરજે ફેશન, અહીંયા બૂટ ને કપડાં ને બધું જડે છે. મારા વાળ ઉડે છે અત્યારે, પવન જ એટલો હતો આજ તો જામનગરમાં. સિટીમાં હતો, બાકી એમ ગામડામાં અમારા ગામમાં પવન નહોતો આજ, પણ સિટીમાં ગઈ એટલે પવન વધારે લાગે છે, એવું લાગે છે મને, એવું છે. ને હવે આપણે પૂગી જઈએ રામદેવ એગ્રો. અહીં પૂગ્યા નથી પણ હવે પૂગી ગયા. હવે આપણે રામદેવ એગ્રો. ચાલો આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા.